गोवर्धन महाराज तेरे माते मुकुट विराज। જેથી દરેકને ઠાકોરજી પોતાના લાગે. નહીં તો આજે બાળકને પૂછો ને એના ઘરમાં ઠાકોરજી બિરાજતો કે ઠાકોરજી કોના, તો કે બાના. હવે જે ઘરમાં બધાના માટે ઠાકોરજી બિરાજે છે પણ એને ઠાકોરજી બાના લાગે પોતાના ન લાગે, એને ક્યારે એવી ઈચ્છા થશે કે આ ઠાકોરજીની સેવા હું કરું? તો કે આપણે બધા તેમ લાગે અમારા વડીલો કરે આવું તો અમે કરી જ નથી શકવાનું. વાંધો નહીં, તમે જેવું કરી શકો એવું કરો, પણ એક વચન આજે હરિરાયજીને શિક્ષાપત્રના કથામાં આપી દો કે તમારા પૂર્વજોના માથેથી બિરાજતા ઠાકોરજી એમના ગયા પછી તમે ઘરેથી કાઢશો નહીં. આ વચન હરિરાયજીને આજે આપી દો. હરિરાયજીને કહી દો કે હા, અમારા વડીલો જેવી અમે સેવા નહીં કરી શકીએ, કદાચ એટલી અપરસ મેંડ મર્યાદા અમે નહીં પાડી શકીએ, પણ એ વચન હરિરાય મહાપ્રભુજી આપને આપીએ છે કે અમારા પૂર્વજોથી બિરાજતા, અમારા ઘરે બિરાજતા ઠાકોરજી વડીલો ન ગયા પછી અમે ગ્વાલ મંડળીમાં નહીં પધરાવીએ. હવે અમે મિશ્રી ભોગ કરીશું, જેટલું આવડે એટલું કરીશું. અને આજે કહું યુવાનો, ભાઈઓ બહેનો બંનેને કહી દઉં કે વડીલોને જઈને આજે કહી દેજો, ચિંતા ન કરતા બા, તમારા ગયા પછી સેવા હું કરીશ. આટલું કહી દેજો ને, બા ખુશ ખુશ થઈ જશે. વડીલોને ચિંતા હોય છે કે અમારા ગયા પછી સેવા કોણ કરશે, શું અમારા ઠાકોરજીનું શું થશે? અરે તમારા ઠાકોરજી તમારા ઘરે જ રહે એના માટે બીજો આગ્રહ એ રાખો, જો ગામમાં પાઠશાળા બાળકોની ચાલતી હોય તો બાળકોને પાઠશાળામાં મોકલો. એ કોઈ પાઠશાળા પણ આપણે ઉપકાર નથી કરવાના, આપણા બાળકોને વૈષ્ણવી સંસ્કારથી સમૃદ્ધ કરીશું તો આપણા ઠાકોરજી આપણા ઘરે રહેશે. નહીં તો તમારા ગયા પછી ઝાપીજીમાં બાંધી એ ક્યાંય મૂકી આવશે. અને પુષ્ટિ માર્ગની સૌથી કરુણ ઘટના કોઈ હોય તો એ જ છે કે વર્ષોથી આપણા ઘરે બિરાજતા ઠાકોરજી વડીલોના ગયા પછી ઝાપીજીમાં બાંધીને હવેલીમાં મૂકી આવીએ ત્યારે આપણી ઠાકોરજીની આંખમાં આંસુ હોય છે, ત્યારે પ્રભુએ રડતા હોય છે કે તારા સુખ દુઃખમાં મેં તને સાથ આપ્યો, તારા વડીલોથી લઈ કેવા કેવા દિવસો આવ્યા તારા પરિવારમાં, બધાએ સાથ છોડ્યો પણ હું સાથ આપતો રહ્યો, અને હવે જ્યારે વડીલો ગયા ત્યારે બાંધીને મને મૂકી આવે છે. અને મંગલના નિધિ એવા પરમાત્માને ઘરેથી કાઢી મૂકશો તો પછી કયા મંગલની અપેક્ષા તમે જીવનમાં રાખો છો? ચિંતન કરજો. કઈ બહુ મોટા નિયમ લેવડાવવાનું તમને નથી કહેતો, પણ જેને દિવસમાં 24 કલાક આપ્યા છે એને તમે 10 મિનિટ ના આપી શકો? જે 2 ટંક પેટ ભરીને તમને જમાડે છે એને કટોરી મિશ્રી ના આપી શકો? જે તમને આટલું મોટું ઘર રહેવા માટે આપે છે એને 2x2 નો ખૂણો ના આપી શકો? તો તમારી જાતને વૈષ્ણવ કેમ કરીને કહે? આપણે આપણી જાતને વૈષ્ણવ કહીએ છીએ, કયા મોઢે આપણે આપણી જાતને વૈષ્ણવ કહીશું કે જે ઠાકોરજીના આટલા ઉપકારો આપણા ઉપર છે એને રોજ દંડવત કરવામાં પણ આપણને કંટાળો આવે તો આપણી જાતને આપણે વૈષ્ણવ કેમ કહીએ? ચિંતન કરજો વૈષ્ણવ, વિચાર કરજો. આ જ શિક્ષાપત્ર છે અમારા હરિરાય મહાપ્રભુજીનું. શિક્ષાપત્ર એટલે શું? આ મહાપ્રભુજીના સિદ્ધાંતો તમારા જીવનમાં ચરિતાર્થ થાય એ જ આનું ફળ છે. અને એટલા માટે બધો જ ડર કાઢી નાખો, સેવા પધરાવો. જે અપરાધ લાગે ને પૂછતાઓ ઠાકોરજી, અપરાધ લાગે મારા ઉપર, બસ હું જ લેવા આવ્યો છું, મને આપી દે. તમને જે દોષ લાગે હું લઈ જઈશ મારી જોડે, પણ ઠાકોરજી પધરાવો. પ્રભુ વગરનું ઘર વૈષ્ણવનું ન હોવું જોઈએ. અમારું વૈષ્ણવનું ઘર એમ કહીએ. અરે પ્રભુ વગર વૈષ્ણવ પરિવાર ક્યારે પૂરો ન થાય. તમારા ઘરના સદસ્યો ગણો ને, ત્યારે 2 દીકરા હો, તમે હો તો 4 નહીં કેવું, એમ કે અમારા ઘરમાં 5 જણા છે. 2 દીકરા છે ને એક અમારા ઠાકોરજી પણ બિરાજે છે. એ ઘરનો આપણો સદસ્ય છે, એ તમારો થઈને તમારા ઘરે આવે છે. અને એટલા માટે સર્વ વૈષ્ણવને અપીલ કરીશ, વૈષ્ણવનું ઘર ઠાકોરજી વગરનું ન હોવું. પૂછતાઓ, સેવા કરો, કોઈ અપરાધ નથી. પ્રભુથી દૂર થવામાં અપરાધ હોય છે, પ્રભુની નિકટ જતા જ બધા અપરાધો નિર્મૂલ થઈ જાય છે. આજે સેવામાં દોષ થયો તો એનું નિવારણ શું? સવારે જઈને દંડવત કરો એટલે બધા દોષો નાશ થઈ જાય. બસ આજે એનું નિવારણ. અને એટલા માટે ડરો નહીં, ગભરાવો નહીં. ઠાકોરજી જે પ્રભુએ, જે મહાપ્રભુજી જે આનંદ આપ્યો છે એ આનંદને લીધો. અહીંયા હરિરાય મહાપ્રભુજી કહે છે, સંસારમાં લૌકિકમ વૈદિકમ ચાપી કાર્ય કુર્વન્નાસ થયા. તમે એમ કહો કે અમારે ભક્તિમય જીવન જીવવું છે, પ્રભુના થઈને જીવવું છે, પણ સંસારમાં રહીએ છીએ તો સંસારના બધા કાર્યો કરવા પડે છે. અને કરીએ છીએ. આપણે કોઈ સંન્યાસી તો છીએ નહીં. તમે નોકરી કરો, પરિવાર કરો, બાળકોને ભણાવો, એમને સુખી કરો, કમાવો, આ બધું સંસારના ધર્મો છે, ગ્રસ્તના ધર્મ છે. આ બધું કરીને તમે કોઈ પાપ નથી કરતા. ગ્રહસ્થે આમ જ રહેવાનું હોય.
આજ ગ્રસ્તીના ધર્મ કહેવાય. આપણી તકલીફ એ થાય કે આપણે સંન્યાસીઓના કર્તવ્યો વાંચીને સંસારમાં રહેવા જોઈએ. એટલે એમ જ મોટા ભાગના લોકોને એમ જ લાગે કે હું આ પરિવારમાં રહું છું, કમાઉં છું, બાળકો જાણે પાપ જ કરું છું. હા, પાપ નથી, ગ્રહસ્થીનો આ જ ધર્મ છે. એટલે તમે જે કરી રહ્યા છો એ તમારો સ્વધર્મ છે, ગ્રસ્થાશ્રમીનો ધર્મ છે. પણ તમે કેવલ સંસારી નથી, તમે એક વૈષ્ણવ છો. અને વૈષ્ણવનું મન તો સદાય ઠાકોરજીમાં હોય. તો પછી આ બધા કાર્યો કઈ રીતે કરવા? તો કહ્યું કે આ લૌકિક અને વૈદિક કાર્યો કર્તવ્યો જાણીને કરવા, પોતાની ફરજ માનીને કરવા. તમે સંસાર માંડ્યો છે તો તમારા સ્વજનોની દેખભાલ કરવી, સાચું કરવું એ તમારું કર્તવ્ય છે. અને તમે તમારું કર્તવ્ય નિભાવો છો. એટલે કે પ્રેમ ઠાકોરજીમાં રાખવો અને દયા સંસાર પર રાખવી. નિષ્ઠુર નહીં થઈ જવું. ભગવાનને પ્રેમ કરી એનો અર્થ એ થાય કે જેનું જે થવું હોય મારે શું. હવે નિષ્ઠુરતા આવે. વૈષ્ણવ તો વધારે ભાવુક હોય, વૈષ્ણવ તો વધારે ઇમોશનલ હોય, વૈષ્ણવ તો વધારે લાગણી વાળો હોય. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈની પીડ જાણે. હવે મને જુદી વાત છે કે લોકો હવે એમ કહે વૈષ્ણવ જન તો તેને કહીએ જે ભીડમાં ધક્કા મારે, બે ચાર ના ભલે પગ કચરે તો દર્શન એ કરી જાણે, ભલે ને પેલાનું જે થવું હોય ત્યારે મારે દર્શન દવા જોઈએ. અને વૈષ્ણવતા કહેવાય. તમને આગળ જતા આવડે છે પણ નજીક જતા નથી આવડતું. આમ 10 ને ધક્કા મારીને આગળ પહોંચી જશો પણ ઠાકોરજી કેટલા દૂર થઈ જશો. અને એના કરતા ભલે મને દર્શન ન થાય, આ માજીને આગળ કરું અને એને આગળ કર્યા ને, ભલે દૂર થયા પણ ઠાકોરજીથી બહુ નિકટ થઈ ગયા, ઠાકોરજીની બહુ નજીક થઈ ગયા. તમને એમ લાગે કે પ્રસાદ ખૂટે એમ છે અને બીજા રહી જશે જો હું લઈશ, અને ખાલી થાળી લઈને બાજુમાં સરકી જાઓ ને, એ દિવસે સાચો પ્રસાદ લીધો કહેવાય. કરી લઉં, ધરી લઉં, ભરી લઉં એ જ પુષ્ટિ માર્ગ નથી. અહીંયા તો લાભ આપવામાં પુષ્ટિ માર્ગ છે. વૈષ્ણવતા લાભ આપવામાં છે. એટલે આગળ જતા આપણને આવડે છે, નજીક જતા નથી આવડતું. શું બીજા કરતા કિલો મહાપ્રસાદ વધારે ખાઈ જાવ તમારા પર વધારે કૃપા થાય? આવું હોય? બીજાને ધક્કો મારીને બધાથી આગળ જતા રહો એટલે વધારે ઠાકોરની કૃપા થાય એવું હોય? ભક્તિના ગણિત ઊંડા હોય છે. અને જ્યાં સુધી ભક્તિનું ગણિત નહીં સમજો ને ત્યાં સુધી દાખલાનો જવાબ નહીં પડે, ત્યાં સુધી ખોટા જ પડશે. સમજો ભગવાનની કૃપાનું ગણિત કઈ રીતે ચાલે છે. અને એટલા માટે ભગવાન પર પ્રેમ અને સંસાર ઉપર દયા, બધા ઉપર દયા રાખો, કરુણા રાખો બધા ઉપર. મારા ઠાકોરજીના છે, પોતાના લૌકિક સંબંધી કરતા આ મારા મહાપ્રભુજીનો સેવક છે એવો ભાવ સંસારમાં રાખો. આપણે ત્યાં એમ કહ્યું કે એક વૈષ્ણવને જમાડો ને તો 100 બ્રાહ્મણને જમાડવાનું ફળ મળે. જો બહેનો એવું રાખે કે જમાડતી વખતે બપોરે કે સાંજે આ મારા એક વૈષ્ણવ ઠાકોરજી આપ્યા છે, એવો ભાવ રાખીને જમાડો. ખાલી ભાવ જ બદલવાનો છે, બનાવવાનું તો એને જ છે. ખાલી ભાવ વૈષ્ણવતાનો રાખવાનો છે, આટલું રાખીને જમાડો તો એ 100 બ્રાહ્મણનું પુણ્ય રોજ મળે. તકલીફ એ થાય કે એમ તો આખો દિવસ હાથમાં આવે નહીં, જમવા બેઠા હોય ત્યારે જ હાથમાં આવે, એટલે આખા દિવસનું ત્યારે બધું ઠાલી દે. મૂળ વાત ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ. અમારા હરિરાય મહાપ્રભુજી તો વલ્લભ સાખીમાં કહે કે જ્યારે વૈષ્ણવ ઘરે આવે, અને આપણી તકલીફ શું કે દૂર દૂર ને અજાણ્યા બધે વૈષ્ણવ દેખાય પણ ઘરના પાંચમા વૈષ્ણવ ન દેખાય. સત્સંગ કરવા માટે દૂર દૂર જઈએ, બીજાને જય શ્રી કૃષ્ણ કરીને આવીએ, પણ ઘરના 5ને જય શ્રી કૃષ્ણ કર્યા હોય ત્યારે મનમાં સંતોષ ના થાય કે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કહે. આટલું નક્કી કરો. સવારે ઉઠો એટલે પરિવારમાં એક તો બધાનો નિયમ હોવો જોઈએ કે સવારે ઘરના જે પણ મળે શરૂઆત દિવસની જય શ્રી કૃષ્ણ બોલીને થાય. આ એક નિયમ છે. જાગો ત્યારે અને સુવા જાઓ ત્યારે પરિવારનો, આ વૈષ્ણવ પરિવારનો દરેકના પરિવારમાં નિયમ હોવો જોઈએ કે જ્યારે પણ સવારે ઉઠીને પહેલી વાર મળીએ ઘરના લોકોને ત્યારે વૈષ્ણવનો ભાવ રાખી અને એને જય શ્રી કૃષ્ણ કહે. આ મારા મહાપ્રભુજીના સેવક છે, આ મારા વૈષ્ણવ છે. અને સુવા જાઓ ત્યારે પણ એક નિયમ, મને તો એવો નિયમ બનાવો તો સૌથી ઉત્તમ કે બધા જ રાતના ભેગા મળી આશ્રયનું પદ બોલી અને પછી જય શ્રી કૃષ્ણ કરીને પછી સુવા જાય. જૂના સમયમાં આપણે ત્યાં નિયમ હતો કે દરેકના ઘરમાં સત્સંગ થતા, અને ઘરના સત્સંગો જ્યારથી બંધ થયા ત્યારથી ચિંતા થવા લાગી કે સંસ્કાર કેમ આપીશું, સંસ્કાર કેમ આપીશું, સંસ્કાર કેમ આપીશું.
મહિનામાં 1 કલાક બેસાડી દેવાથી સંસ્કાર આપવા કરતા ઘરનું વાતાવરણ એવું બનાવો ને તો આપમેળે સંસ્કાર આવવાના. આપણા વડીલો આપણને બેસીને કઈ ભણાવતા નહીં. તમે કોઈ પોસ્ટરો, બેનરો ને ચોપડીઓ જોઈને વૈષ્ણવ નથી થયા. તમે તમારા ઘરમાં વડીલોને જોઈને વૈષ્ણવ થયા છે. 2 ડિગ્રી તાવ બાને આવતો હોય અને ડોક્ટરે ઊભા થવાની ના પાડી હોય કે કાલે નાતાની સેવામાં જતા નહીં, તોય સવાર પડે ને તમે જુઓ તો બા અપરસ કરીને સેવામાં પહોંચી ગયા હોય. આ ઘરે ઘરે આ દ્રશ્યો આપણે જોયા છે અને એનો પ્રભાવ આપણા ઉપર છે. આપણે કોઈ પોસ્ટરો ને બેનરો જોઈને વૈષ્ણવ નથી થયા. આપણે ઘર ઘરમાં આ દ્રશ્યો જોયા છે વૈષ્ણવતા અને એનો પ્રભાવ આપણા પર પડે છે. આપણે એમ માનીએ, લોકો એમ કે પેલા તો અમારા વડીલો અમને જે કહેતા અમે બધું સાંભળી લેતા અને હવે બાળકો સાંભળતા નથી. એમાં કઈ બાળકો બગડી ગયા એવું નથી. આપણું જીવન વડીલો જેવું નથી રહ્યું. અને આપણા વડીલો એ રીતે જીવતા કે ગમે તે કહેતા આપણે સામે કઈ કહી નહીં શકતા, કે એમના જીવનમાં કમી ન લાગતી. શું આજે આપણા જીવન એવા છે કે આપણું એક્ઝામ્પલ આપી આપણે આપણા બાળકોને કંઈક પ્રેરણા આપી શકીએ? એને પુરાણો ને વેદના ને એક્ઝામ્પલ નથી જોઈતા, એને મમ્મી પપ્પાના એક્ઝામ્પલ જોઈએ છે. શું આપણી અંદર કોઈ એક વાત એવી ખરી કે જેનું એક્ઝામ્પલ તમે તમારા બાળકને આપો કે જો બેટા હું આ રીતે જીવું છું ને મને આવો લાભ થયો છે, તું આમ કરીશ તો તારું જીવન ઉન્નત થશે? એવું તમારામાં, આપણામાં કોઈ એક વસ્તુ એવી ખરી કે જેનું એક્ઝામ્પલ આપી આપણે આપણા બાળકને પ્રેરિત કરી શકીએ? ઉપદેશ આપવા કરતા પ્રેરણા આપવી શ્રેષ્ઠ છે. ઉપદેશ આપવાનું ઓછું કરી પ્રેરણા આપવાની શરૂઆત કરો. શું તમે તમારી આવતી પેઢીને ઇન્સ્પાયર કરી શકો છો, પ્રેરિત કરી શકો છો? શું ક્યારે તમે બેસાડી બાળકોને વાત કરી કે જો બેટા જીવનમાં ઘણા ચડાવ ઉતાર આવ્યા, સારા ખોટા બધા દિવસો આવ્યા, પણ ઠાકોરજીની સેવા મેં ક્યારે છોડી? પ્રભુ આપણા ઘરે વિરાજતા રહ્યા અને પૂરો ભરોસો મેં ઠાકોરજીમાં રાખ્યો તો ઠાકોરજીએ બધા સંકટોમાંથી મને કાઢી અને આજે આવા સારા દિવસો બતાવ્યા છે. બેટા બીજું બધું કદાચ જતું રહે પણ એક વસ્તુ યાદ રાખજે, ઠાકોરજીને ક્યારે છોડતો, એની શ્રદ્ધા ગુમાવતો નહીં. પ્રભુને પકડી રાખીશ ને તો ઠાકોરજી તને જીવનમાંથી બધે માર્ગ આપશે. આવું બેસાડીને જ્યારે વાત કરશો ને અને એનો જે પ્રભાવ પડશે ને એ મોટા મોટા ગ્રંથોનો પ્રભાવ નહીં પડે. જ્યારે તમે પોતે એક્ઝામ્પલ પોતાનું આપો છો ને એની અસર વધારે પડે છે. એટલે પોતે ઉદાહરણ રૂપ બનવું. બને તો બાળકોને રવિવારે નક્કી કરવો, એક દિવસ કોઈ એવો ખરો કે આપણે આખો પરિવાર મળીને ક્યાંક જતા હોઈએ. હવે તકલીફ એ છે કે આખો ભેગો પરિવાર એક જગ્યાએ જાય એવી કોઈ જગ્યા નથી. કેમ કે વડીલોને જ્યાં ગમતું હોય ત્યાં યુવાનોને ન ગમે, યુવાનોને જ્યાં ગમતું હોય ત્યાં બાળકોને ન ગમે. બધાને કોઈ એક જગ્યાએ એવી કે જ્યાં ભેગા મળીને લઈ જઈએ તો બધાને આનંદ આવે. બધાને ક્યાં એક જગ્યાએ એક નિયમ એવો બનાવો કે અઠવાડિયામાં એક વાર, એ રવિવારની સવાર હોય, રાજભોગ હોય, કોઈ પણ એક સમય, પણ નક્કી જ હોય કે જ્યારે રવિવારનો રાજભોગનો સમય હવેલીમાં હશે ત્યારે આખું ફેમિલી મળી અને અમે દંડવત કરવા જઈશું ઠાકોર. જો આનાથી ચમત્કારની શરૂઆત થશે, આનાથી પરિવારની શરૂઆત થશે, પરિવર્તન. નક્કી કરો કે બેટા 7 દિવસ તું જે કહીશે કરીશ, તું કહીશે બનાવી આપીશ, પણ રવિવારની સવાર તારી ઠાકોરજી. આપણા બધાને એ અડધો કલાક ઠાકોરજી માટે આપણે લખી અને બધા ભેગા મળી હવેલીમાં દંડવત કરવા જઈએ ઠાકોરજી. અહીંયાથી પરિવર્તનની શરૂઆત થશે. કારણ કે જ્યારે સમજ ન હોય ત્યારે ટ્રેન કરવા પડે અને જ્યારે સમજ આવે ત્યારે એજ્યુકેટ કરવાના. પણ તમે એવી રાહમાં જોશો આને ભાવ થશે ને પછી કરશે, તો હવે ભાવ ક્યારે થશે ને ક્યારે કરશે? અને મોટા થઈને સમજ બદલાઈ ગઈ તો, કોઈ દુસ્સંગ લાગી ગયો તો કોણ જાણે? એટલે સમજ ના હોય ત્યાં સુધી ટ્રેન કરવાના હોય, સમજ આવે પછી એજ્યુકેટ કરવાના. એ તો ઘણી વાર લોકો ના આને ભાવ થશે, મોટો સમજણો થશે ને પછી આને બ્રહ્મ સમન લેવડાવીશું, પછી આને સેવા કરાવીશું. પણ મોટા થયા પછી સમજ એવી થઈ જાય, પહેલા એમ કહીએ કે હમણાં નાનો છે, હમણાં શું કહેવાનું, નાનો છે હમણાં શું કહેવાનું, પછી કે હવે મોટો થઈ ગયો કહેવાતું નથી. તો કહેવાનું ક્યારે? લોકો લોજિક એવા ખોટા, આના નાનામાં તો ભગવાન પોતે હોય, ભગવાનનું રૂપ કહેવાય, આને શું કરાવવાનું, આને શું કહેવાનું, એમ કરી કરી નાનપણમાં શીખવાડીએ. મંદિરે રહી જવાનો ત્યારે એમાં ભગવાન દેખાય, પણ એ ટીવી તોડી નાખે ત્યારે એમાં ભગવાન દેખાય. પછી તો મારવા લાગીએ આપણે, ટીવી તોડી નાખ્યું ત્યારે એવો લોજિક આપો કે ભગવાન છે ને એને તોડ્યું, ત્યારે તમને એમાં ભગવાન નથી દેખાતું. જ્યારે એનામાં સંસ્કાર યા શિક્ષણ આપવું હોય ત્યારે ખોટા ખોટા લોજિક કલ્પિત આપી આપણે એનું અહિત કરીએ છીએ. આ એનું હિત નથી. એને ભગવાન તરફ ન લઈ જવો એનું સૌથી મોટું અહિત છે. લઈ લે, કારણ કે એને એમ થાય કે મારી સાથે જીવનમાં કોઈ નથી.
પણ જો તમે એને ભગવાનનો સાથ આપ્યો હોય ને, બધેથી નાસીપાસ થાય, પણ એને એક મનમાં ભરોસો રહે, કોઈ મારી જોડે હોય ન હોય, મારો ઠાકોરજી મારી સાથે છે, એને જીવનનું બળ મળી જાય, એ જીવનમાં ટકી જાય, શ્રદ્ધા એનું બળ બની જાય, અને આ રીતે બળ રૂપે યુવાનોને ભગવાન આપે. અમારા હરિદાય મહાપ્રભુજી કહે, સંસારમાં કઈ રીતે રહેવું, જેમ જલ કમલવંત કહ્યું. આપણા તો પ્રાર્થના પ્રસંગોમાં અનેક કહ્યું, લૌકિક વૈદિક અનાશ થયા, લોકો વૈદિક કર્મો છોડી દે. ઘણી વાર એમ થાય, લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરી શકે, યા યદિ શ્રી ગોકલાધીશો તત સર્વાત્મનાદિ તત કિમ પરમ બ્રૂહિ લૌકિક વૈદિક. લૌકિક વૈદિક નું શું કારણ? પણ જેને સર્વાત્મ ભાવે ગોકુલાધીશને હૃદયમાં પધરાવ્યા હોય, અને પછી આપણે હોશિયાર એટલા વૈદિક છોડીએ, લૌકિક ના છોડીએ. હવે વૈષ્ણવ થયા, હવે આ કરવાની શું જરૂર, પેલું કરવાની શું જરૂર, આ પધરાવવાની શું જરૂર? જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી વર્ણાશ્રમ ધર્મ પાળવો છે, મહાપ્રભુની આજ્ઞા છે. અને એટલા માટે આપણે ત્યાં જે વૈદિક કર્મો થાય છે, એ વૈદિક કર્મો એકદમથી છોડી નહીં દેવા. કારણ કે સ્વયં મહાપ્રભુજી વેદ પાર્ગ છે, કર્મ માર્ગ પ્રવર્તક છે, કર્મ માર્ગના પ્રવર્તક છે. એટલે વૈષ્ણવ થયા, ઠાકોરજીની સેવા કરવા લાગ્યા, હવે બીજું કાંઈ વૈદિક કર્મની જરૂર નહીં એવું નહીં માનવું. હા, તમારી આસક્તિ અને અનન્યતા એવી સિદ્ધ થઈ જાય કે તમારો